નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો શહેરના મક્કરપુરા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના આવી સામે। ઔદ્યોગિક વિસ્તાર મક્કરપુરા જીઆઈડીસીમાં આવેલી પૂજા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં લાગી આગ। મળતી માહિતી મુજબ ઓક્સિજનના ગેસ બોટલમાં થયેલું લીકેજ આગનું કારણ બન્યું। આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। મક્કરપુરા ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો કાબૂ। આગની ઘટનાને પગલે મક્કરપુરા પોલીસ પણ પહોંચી બનાવ સ્થળે। આગની ઘટના દરમિયાન વીજ કનેક્શન ચાલુ હોવા છતાં ફાયરના લશ્કરોએ જીવના જોખમે કરી કામગીરી। આગની ગરમીને કારણે મધમાખીના પૂડામાં રહેલી માખીઓ ઉડતા સ્થિતિ વધારે વણસી। વિસ્તારમાં મધમાખીઓ ઉડતા ઘટના સ્થળે એકત્ર થયેલા લોકો અને કર્મચારીઓમાં ભારે નાસભાગ મળી જોવા। જી કયા પ્રકારનો કોલ મળ્યો હતો અને શું હતું? અમે જેડીસી ફાયર બ્રિગેડનો અમારો સ્ટાફ છે। મક્કરપુરા જેડીસી ફાયર બ્રિગેડમાં એક પૂજા એન્જિનિયરિંગ કરીને એક નાનું શેડ છે। તેમાં જે એસિટિલિન ગેસ આવે છે, ઓક્સિજન એસિટિલિન, તો એમાં એ સિલિન્ડરમાં ફાયર થઈ હતી। એટલે આજુબાજુમાં થોડુંક ફાયર ફ્લેમ હતી, પણ જેડીસી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર તરત પહોંચી ગઈ અને જે ફ્લેમ હતી એને કટ ઓફ કરી દીધી છે। લાઇન ચાલુ હતી, ઇલેક્ટ્રિકનો સપ્લાય ચાલુ છે, પણ આજુબાજુની કંપનીઓ પકડાય નહીં, એના લીધે અમે રિસ્ક લઈને ચાલુ લાઇનમાં બી અમે કામગીરી કરીને જે ફ્લેમ હતી એને ફ્લેમને અમે કટ ઓફ કરી દીધી છે। મારું નામ મુકેશ કોંડિયા, મક્કરપુરા જેડીસી ફાયર બ્રિગેડ।